એનું હૃદય પ્રભુએ પોતાના પવિત્ર લહુમાં ધોઈને શુદ્ધ કર્યું છે. અને કોણ બનાવ્યા છે? આપણને સંતાન બનાવ્યા છે. આ ખાતરી મળ્યા પછી આગળ આપણે શું કરવાનું છે? ચાલો, મારી પાસે વિસા આવી ગયો સ્વર્ગમાં જવાનો, તારણ મળી ગયું, પાપોની માફી મળી ગઈ, હવે મારે કાંઈ નથી કરવાનું, એવું છે? તારણ મળ્યું એટલે આપણે સ્વર્ગમાં જતા રહીશું? આ સંસારમાં આપણે છે તો તારણ મળ્યા પછી પણ આપણા જીવનમાં શું આવે છે? પાપ આવે છે. તો કેવી રીતે આપણે એ પાપ પર વિજય મેળવવાનો? એક વચન વાંચશું, ફિલિપીઓની પત્રી 2 અધ્યાય અને 12મી કલમ. જેને મને જલ્દીથી વાંચીએ. હવે માઇક છે કોઈની પાસે? આ માઇક લઈ લો બેટા. ફિલિપીઓની પત્રી 2 અને 12. તેથી મારા વહાલાઓ, જેમ તમે હંમેશા આધીન રહેતા હતા, તેમ કેવળ મારી હાજરીમાં જ નહીં, પણ હવે વિશેષે કરીને મારી ગેરહાજરીમાં ભય તથા કંપાઈ સહિત તમારું તારણ સાંધી લેવાને યત્ન કરો. બહુ ગંભીર વચન છે. પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે કે છે મારી હાજરીમાં જ નહીં. સવારથી આજે આપણે અહીંયા બેસ્યા છીએ તો અહીંયા તો કાંઈ પાપ નથી કર્યું આપણે. એવી રીતે પ્રભુની હાજરીમાં પાપ નથી કર્યું. આગળ શું છે? મારી હાજરીમાં જ નહીં પણ ગેરહાજરીમાં, મંડળીથી દૂર, ચર્ચથી દૂર, આપણા પોતાના ઘરમાં, આપણા પોતાના કામની જગ્યાએ, સ્કૂલમાં, કોલેજમાં કેવી રીતે રહેવાનું છે આપણે? ભયથી અને ભય ક્યારે લાગે છે આપણને? ઘણી બધી વસ્તુનો ભય લાગે છે ને આપણે. પ્રભુની હાજરીનો ભય લાગે છે, પણ પ્રભુની હાજરીથી જ્યારે આપણે દૂર સંસારમાં આપણા મિત્રો સાથે, આપણા સહકર્મીઓ સાથે અને આપણે આપણા કામમાં ગૂંથાવ્યા છે, ત્યારે આપણને ભય થોડો ઓછો લાગે છે. ત્યારે શૈતાન આપણી પાસે આવે છે અને આપણી પાસે ન કરવાનું કામ, યાની પાપ વિચાર, વાણી, વર્તનથી કરાવે છે. બહુ ખુશી મળે છે એને. એનું કામ જ એ છે વિશ્વાસીઓનું, તારણ પામેલા લોકોને કેવી રીતે પાપમાં પાડવા. એટલે આ તારણ મળ્યા પછીનું જીવન ભયથી અને કંપારીસથી, સામે પ્રભુ ઊભો છે એવા ડરથી આપણે શું કરવાનું છે? આપણે પ્રભુને નહીં જોઈ શકતા. આપણે ખેતીમાં કામ કરતા હશે, આપણે ઘરમાં રોટલી બનાવતા હશે, રસોઈ કરતા હશે, પણ પ્રભુ આપણને જુએ છે. પ્રભુ આપણી સાથે છે, આપણા હૃદયમાં છે. એ ડર આપણને હશે તો આપણે શૈતાનને સ્થાન નહીં આપીએ અને ડર ને ભયથી આપણું વિશ્વાસી જીવન વિતાવી શકશું. એના માટે આપણે થોડીક મહેનત કરવાની છે. સૌથી પહેલી વાત છે શાંત સમય, ક્વાયટ ટાઈમ. કેટલા તમે અહીંયા બેઠેલા છો એ શાંત સમય પ્રભુની સાથે એના ચરણોમાં શાંત બેસીને વચન વાંચો છો અને પ્રાર્થના કરો છો? હું ઘણા બધા હાથ ઉપર જોવા ચાહું છું. પ્રભુ તો જાણે છે તમારામાંથી કોણ આવી રીતે સમય વિતાવે છે. પ્રભુ આપણને બધાનો, સવારે આપણે જોયું ને, અંતઃકરણને જાણનારો પરમેશ્વર છે. આ જે સમય છે એ બહુ કિંમતી સમય છે. ભજનકાર દાઉદ ગીત શાસ્ત્રમાં કહે છે 46 અને 10. વાંચો બેન જલ્દી. 46 અને 10 ગીત શાસ્ત્ર.
હા, માઇક લઈને વાંચો. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું હા, બસ બસ વિદેશીઓમાં બસ. છાના રહો. ઇંગ્લિશમાં કહે છે સ્ટીલ. સ્ટીલ એટલે એકદમ સ્થિર, જરા બી હલવાનું નહીં. ડાબી બાજુ નહીં, જમણી બાજુ નહીં, એકદમ સ્થિર રહીને પ્રભુની સાથે એકાંત સમય વિતાવવાનો. વચન વાંચવામાં અને પ્રાર્થનામાં. તો શું છે આગળ? નિશ્ચય જાણો કે હું દેવ છું. ત્યારે આપણને ખબર પડે છે કે હું દેવ છું. પ્રભુ ઈશુની પહેચાન, પ્રભુ ઈશુની ઓળખને માટે આ એક પહેલું પગથિયું છે ખ્રિસ્તી જીવનમાં આગળ વધવા માટે, આપણા તારણને પૂરેપૂરું મેળવવાને માટે. કેટલું બધું મહત્વ છે ને. આ અનુભવ દાઉદ રાજાનો હતો, મોટો રાજા હતો, પણ પ્રભુને એના જીવનમાં પ્રથમ સ્થાન હતું. એને એક ઝીલ, એક ધૂન હતી પ્રભુની, પ્રભુના ઘરની. ક્યારે હું પ્રભુના ઘરમાં જાઉં, ક્યારે હું પ્રભુનું ભજન કરું, ક્યારે હું પ્રભુના ચરણોમાં બેસું. પ્રભુ ઈશુ જ્યારે આ સંસારમાં હતા, પ્રભુ હતા, પરમેશ્વરના પુત્ર, દીકરા હતા, તો પણ વાંચો બેન, માર્ક 1:35, માર્કની સુવાર્તા 1લો અધ્યાય 35મી કલમ. અને સવારે પહોર ફાટતા પહેલા ઘણો વહેલો ઉઠીને તે બહાર ગયો ને ઉજ્જડ ઠેકાણે જઈને તેણે ત્યાં પ્રાર્થના કરી. શું લખ્યું છે? ક્યારે? પોહ ફાટવાની પહેલા. પોહ ક્યારે ફાટે? કેટલા વાગે? સૂરજ ઉગવાને પહેલા. હજુ અંધારું જ હોય છે ત્યારે ડર લાગે ને આપણને. એટલું વહેલું આપણે બહાર નથી જવાનું, આપણે ઘરમાં જ શાંત સમય કરવાનો છે. પણ પ્રભુ એકાંત સ્થળમાં જવા માટે પર્વત ઉપર, કોઈ નથી ત્યાં, પોતાના પિતા સાથે વાત કરવા માટે. જો આપણા પ્રભુને, આપણા સૃષ્ટિકર્તાને, આપણા તારણહારને આ જરૂર હતી, તો તમને અને મને કેટલી બધી જરૂર છે કે નહીં? કરીએ છીએ આપણે આવી રીતે પ્રાર્થના, શાંત સમયે પ્રભુના ચરણોમાં, અજવાળું થયા પહેલાં પ્રભુની આરાધના, પ્રભુની સ્તુતિ અને પ્રભુની સાથે વાત. પ્રાર્થના એટલે શું છે? પ્રભુની સાથે વાત. મરિયમે એવું કર્યું ને, પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુનું વાણી સાંભળતી હતી. એને બીજી કંઈ પડી નહોતી, પણ પ્રભુની પાસે બેસીને વચન વાંચ્યું. તો પ્રભુએ શું કહ્યું? ઉત્તમ ભાગ. આ પ્રભુએ કીધું, આ વચનમાં લખ્યું છે, આપણે વાંચીએ છીએ કે પ્રભુનું ઓળખ, આ મહાન પરમેશ્વરની ઓળખ કરવાને માટે આપણે શું કરવાનું છે? પ્રભુના ચરણોમાં બેસવાનું છે. ક્યારે? સવારે, વહેલી સવારે, ભોરમાં, સૂરજ ઉગ્યા પહેલાં, અજવાળું થયા પહેલાં, પક્ષીઓનો અવાજ થયા પહેલાં. એક જોર્ડન ખાન કરીને સેવક હતા. હું નાની હતી ત્યારે અમે હૈદરાબાદમાં અને એવી રીતે સેવા માટે જતા હતા. તો એમણે પોતાની સાક્ષી આપતા કહ્યું કે પક્ષીઓ બી પરમેશ્વરની સ્તુતિ કરે છે, અને આકાશના પક્ષીઓ 4 વાગે ઉઠી જાય છે અને પોતાની ભાષામાં પ્રભુની સ્તુતિ, પ્રભુનું ગીત ગાય છે. આપણે સન્ડે સ્કૂલમાં પણ ગીત ગાય છે ને, કોયલ, ચિડિયા પ્રભુની સ્તુતિ કરે છે.
તો 4 વાગે પક્ષી ઉઠે છે, તો તમારે ને મને કેટલા વાગે ઉઠવાનું છે? આપણે એકદમ શાંત સમય ઉઠવાનું છે, જ્યારે કશો જ અવાજ નથી આજુબાજુ. તો એમણે કહ્યું 3:30 વાગે. કેટલા વાગે? 3:30 વાગે જો તમે ઉઠો અને પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુની સ્તુતિ આરાધના કરો અને પ્રભુનું વચન વાંચો, તો તમને પ્રભુની વાણી સાંભળી શકશો. બહુ ધીમી વાણીથી પ્રભુ આપણી સાથે વાત કરે છે. આપણને બધાને નામથી ઓળખે છે અને ધીમેથી બોલે છે. એકવાર આ સંસારના અવાજો ચાલુ થઈ જાય, પક્ષીઓનો બી થઈ જાય, તો આપણને પ્રભુની વાણી સંભળાતી નથી. એટલે વચનમાં આવી રીતે લખ્યું છે કે આપણે સવારે ઉઠીને પ્રભુની વાણી સાંભળવાની માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટે, પ્રભુની પાસે એના ચરણોમાં બેસવાને માટે ઉઠવાની જરૂર છે. અને આપણા પ્રભુ ઈસુ મસીહે એ નમૂનો આપણી માટે રાખ્યો. આ સંસારમાં આપણા જ જેવા શરીરમાં હતા. તમારા ને મારા જેવું શરીર હતું, નિર્બળ, દુર્બળ, માંદું, સાજું. પણ પિતાની સાથે વાત કરવાને માટે સવારે એકાંતમાં ઉઠીને જતા હતા. તમે વાંચશો મત્તી, માર્ક, 4 સુવાર્તામાં તો ઘણી બધી વાર આ પ્રભુની ઈશુને માટે લખેલું છે. પોતાની સેવા શરૂ કરવાને પહેલાં, સેવા પૂરી કરવા પછી પ્રભુની પાસે પ્રાર્થનામાં સમય વિતાવતા હતા, પ્રભુની સાથે વાત કરતા હતા. તમને આ મહાન પરમેશ્વરને ઓળખવો છે તો તમારે અને મને બી આવી રીતે પ્રભુના ચરણોમાં બેસવાનું છે. દાઉદ રાજાનો બી એ અનુભવ હતો. ગીતશાસ્ત્ર 95 અને 7 કોઈ વાંચો. કેમ કે તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ખેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો તો કેવું સારું. તે આપણો દેવ છે, આપણે તેના ચારાના લોક તથા તેના ઉત્તમ ઘેટા પાળક છે. સુવાર્તામાં લખ્યું છે કે મારા ઘેટા મારી વાણી સાંભળે છે. અહીંયા શું લખ્યું છે? સાંભળે તો કેવું સારું. સાંભળે તો કેવું સારું. તો પ્રભુ ઈશુ, આપણા પિતા, પુત્ર પ્રભુ ઈશુની ઈચ્છા છે કે આપણે એની વાણી સાંભળીએ. અને એની વાણી સાંભળવાને માટે આપણે સવારે વહેલા ઉઠીને પ્રભુના ચરણોમાં બેસવાનું છે. કરશો આપણે આજ પછી? તો આપણે આગળ વધીએ. શું થાય જ છે? આપણને શું આશીષો મળે છે પ્રભુના ચરણોમાં બેસવાને માટે? મત્તી સુવાર્તા 11મો અધ્યાય 28 થી 30 કલમ વાંચશું આપણે. થોડું જલ્દી જોશું તો તમને જલ્દી ઘરે જવા મળશે. મત્તી સુવાર્તા 11મો અધ્યાય 28 થી 30. ઓ વિદ્રોહ કરનારાઓ તથા ભારથી લડાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ. મારી ઝૂંઝડી તમે પોતા પર લો ને મારી પાસે શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા રાકડો છું ને તમે તમારા જીવમાં વિશ્રામો પામશો. કેમ કે મારી ઝૂંઝડી સહેજ છે ને મારો બોજો હલકો છે. પ્રભુ જાણે છે કે આપણે આ દુનિયામાં વેતરું કરીએ છીએ ને, પેટને માટે કેટલી બધી મહેનત કરીએ છીએ. આપણે ભૂખને માટે 2 ટાઈમ 3 ટાઈમ જમવાને માટે વેતરું કરીએ છીએ. આપણા બાળકોને માટે મહેનત કરીએ છીએ. અને આ બધું કરવામાં આપણે પ્રભુને ભૂલી જઈએ છીએ. પ્રભુને થોડો પાછળ, બીજું સ્થાન, જલ્દી ઉઠીને જવાનું છે. 9 વાગે પહોંચવાનું છે. અમારા મુંબઈમાં તો એવું જીવન કે લોકો આમ દોડતા જ હોય, કોઈ ચાલે નહીં, બેસે નહીં. 9 વાગે પહોંચવાનું છે ઓફિસમાં.
ને બહુ દૂર દૂર ટ્રેન પકડવાની, અંદર જવાનું, 1 કલાક 1.5 કલાક મુસાફરી કરવાની. 4 વાગે ઉઠે તો બી ઘરનું કામ, ખાવાનું બધું બનાવીને નીકળવા માટે પ્રભુ માટે જ થાય. ઉઠીએ તો જરૂર, પણ પ્રભુને ખાલી 5 મિનિટ, ક્યારેક ક્યારેક ખાલી કેલેન્ડરનું વચન વાંચવાનું અને જતું રહેવાનું. મેં પણ એવું કર્યું છે. 1 કલાક દૂર હતી મારી હોસ્પિટલ, 9 વાગે પહોંચવાનું, બાળકોને સ્કૂલમાં મોકલવાના, 7 વાગે બસ આવે, એમનો ટિફિન બનાવવાનું. 4 વાગે ઉઠે તો બી ઓછું થાય, સમય ઓછો થાય મારા જેવા ધીરે ધીરે કરવાવાળા માટે. તમે કદાચ જલ્દી હતી તો પરમેશ્વરને માટે ક્યાં ટાઈમ છે? પ્રભુ આ જાણે છે તમારી નિર્ભરતા, તમારી જવાબદારીઓ, તમારું કામ, તમારું ઓફિસ, તમારું ખેતર, બધું જાણે છે. અહીંયા શું લખ્યું છે? પ્રભુ બોલાવે છે આપણને. ઠીક છે, તમારું આ બધું કામ બાજુ પર મૂકો. શું લખ્યું છે? શું લખ્યું છે? બોલાવે છે. હા, વૈતરું કરનાર લોકો ભારથી લગાઈ આવો. હા, તમે સઘળા મારી પાસે આવો. મારી પાસે આવો, હું તમને વિશ્રામો આપીશ. વિશ્રામો આપીશ. પ્રભુના ચરણોમાં બેસવાથી વિશ્રામો મળે છે. શું મળે છે? આરામ. બધો થાક ઉતરી જાય છે. ઘણીવાર મને બી એમ થાય, સાંજે બહુ થાકી ગઈ છું પ્રભુ, આજે નહીં, આજે નથી એક ચેપ્ટર વાંચાતું. આંખ બંધ થઈ જાય છે. પ્રભુ શું કહે છે? એકવાર હાથમાં બાઇબલ લીધું, વાંચવા લાગ્યો, પ્રાર્થના કરી પ્રભુનું, બધો થાક દૂર, વિસામો. આ પ્રભુના ચરણોની મહત્વતા છે, સુંદરતા છે. સેવકના ઘરમાં જન્મી છું. મારા પિતા બ્રાહ્મણ. પ્રભુ એમને બોલાવ્યા, એમની મમ્મીના એકને એક પુત્ર. મોક્ષ મળવાનો, નહીં તો પથ્થરો જન્મ્યો તો સારું, એમ કીધું મારા દાદી, મારા પપ્પાને. એટલે મારા પપ્પા બહુ જલ્દી વહેલા નાની ઉંમરે પ્રભુની શોધમાં નીકળ્યા. 33 કોટી. આ સંસારમાં કેટલા દેવ છે? બધાની પૂજા કરીને, ગીતા, મહાભારત મોઢે એકદમ બધું કર્યું, ક્યાંય શાંતિ નહીં મળી. શાંતિ તો પ્રભુના ચરણોમાં જ છે. એ પ્રભુને તો ઓળખ્યો નથી. હવે હું કેવી રીતે મારી મમ્મી પાસે જાઉં? મને તો કાંઈ તારણ મોક્ષ મળ્યું નથી. તો મારા પપ્પાએ વિચાર કર્યો કે હવે હું મારું જીવન સમાપ્ત કરું, હું જઈ જ નહીં શકું. બહુ જ કટ્ટર બ્રાહ્મણ, પૂજારી, રોયલ રાજા, ત્યાંના પહેલાંના જમાનામાં મહારાજા હતા. તો કચ્છના મહારાજાના ઘરમાં પૂજારી હતા મારા દાદા અને દાદી. ભટ્ટ છીએ અમે. એવા ઘરમાં જન્મીને પણ એમની માતાને કેવી રીતે વાપર્યા પ્રભુએ? પ્રભુની શોધ કરવા માટે. પ્રભુને શોધ્યા અને પ્રભુએ એમને મરવા દીધા નહીં, દર્શન આપ્યું. એમણે કીધું હું તો તમને નથી ઓળખતો, તમે તો અંગ્રેજોના દેવ છો. પ્રભુએ કીધું ત્યાં આટલા બધા દેવ ભજ્યા છે, અંગ્રેજોનો બી એક ભજી લે, ઓળખી લે. સાચી વાત છે. એમને ત્યારે કીધું કેવી રીતે હું જાણું? ત્યારે જ્યાં ગેટવે ઓફ ઇન્ડિયા પર ઊભા હતા ત્યાંથી એમને કીધું કે રાઈટ હેન્ડ પર ચર્ચ છે, ત્યાં જઈને બાઇબલ ખરીદો. બાઇબલ લીધું અને વાંચવાની શરૂઆત કરી. પ્રભુના સંકલ્પ આપણા બધાના જીવનમાં એટલા બધા મહાન છે કે પ્રભુ તમને અને મને છોડતા નથી. એટલે આજે તમે અહીંયા છો. પ્રભુની ઈચ્છા છે કે તમે તેમને ઓળખો, તમે ઉદ્ધારના અનુભવમાં આવો, પાપોની માફી માંગો. એટલે તમને પ્રભુએ અહીંયા લાવ્યા છે. આજે અહીંયા બેઠેલાને દરેકને માટે, તમે તારણ પામેલા હો, તમે તારણ પામેલા ન હો, તમને ખાતરી હોય ન હોય, પ્રભુનો તમારા માટે એક વિશેષ ઉદ્દેશ છે. એટલે તમે આજે અહીંયા છો. બાજુવાળાએ બોલાવ્યા, રોકીભાઈએ બોલાવ્યા,
તમારા ચર્ચમાં અનાઉન્સ કર્યું કે તમને કોઈ બહેને કીધું એટલે નહીં. પ્રભુના એ સનાતન સંકલ્પને કારણે આજે તમે અહીંયા આવેલા છો. અને એ સંકલ્પ છે કે પ્રભુને ઓળખો. પસ્તાવો કરીને પ્રભુ ઈશુના લોહીમાં પાપ અને હૃદયને ધોઈને એના સંતાન બનો, એટલા માટે તમને અહીંયા લાગે છે. તો એવી રીતે મારા પપ્પાને પ્રભુ મળ્યા અને એવી રીતે હું મને ધન્ય સમજું છું કે મને માતા પિતા પ્રભુને ઓળખનારા મળ્યા. એટલે નાનપણથી અમારા ઘરમાં પ્રાર્થના, વચન, સંતોની સંગત, એવા વાતાવરણમાં હું જન્મી. એનો અર્થ નહીં કે હું ખ્રિસ્તી છું, તારણ પામેલી છું. ના, મારા પપ્પાએ બધાને, અમે 5 ભાઈ બહેનો, જ્યાં સુધી તમને વ્યક્તિગત તારણહારનો અનુભવ ન થાય, જ્યાં સુધી તમે પ્રભુ ઈશુને તમારા હૃદયમાં સ્વીકાર ન કરો અને પસ્તાવો કરીને તમારું હૃદય પ્રભુને ન સોંપો, ત્યાં સુધી તમે ખ્રિસ્તી નહીં કહેલાવો. કોઈ બી આપણામાંથી કોઈ બી ખ્રિસ્તી કુટુંબમાં જન્મીને સ્વર્ગમાં જઈ શકતા નથી, પાપોની માફી પાઈ શકતા નથી. એક જ નામ છે સ્વર્ગની નીચે અને પૃથ્વી ઉપર, પ્રભુ ઈસુ મસીહનું, જે નામમાં તારણ છે. અને એ તારણને માટે સવારે જેમ બેને કીધું એમ આપણે પાપોની કબૂલી કરવાની છે. 1 યોહાન 1:9 આપણે આપની પાપોની કબૂલી વાંચો તો આપણને પ્રભુ ઈસુ, વાંચો બેન. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 7 કલમની વાંચો. પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેના પુત્ર ઈશુનું રક્ત આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. કેવી રીતે શુદ્ધ થઈ છે આપણે? તેના પુત્ર ઈશુનું રક્ત આપણે સગળા પાપથી શુદ્ધ કરે છે. એબ્રી 9 અને 22 લખ્યું છે, લોહી વેવડાવ્યા સિવાય પાપોની ક્ષમા નથી. તમારું અને મારું લોહી વેવડાવો તો કોઈને પાપની ક્ષમા નહીં મળે. એ કેવું લોહી હોવું જોઈએ? પવિત્ર લહુ, નિર્દોષ લહુ. એ સિર્ફ પ્રભુ ઈસુ મસીહ, પરમેશ્વરનું લોહી એવું હોઈ શકે જે પવિત્ર છે, પાપ રહિત છે. એણે કોઈ પાપ જાણ્યું નહીં. એવું લોહી આપણને પાપથી શુદ્ધ કરી શકે છે. તો જેનું હૃદય પ્રભુ ઈસુ મસીહના લોહીથી શુદ્ધ થયું છે, એને માટે આ બાબતો આપણે શીખી રહ્યા છીએ કે શુદ્ધ થયા પછી કેવી રીતે શુદ્ધ જીવન વિતાવવાનું. અને એ જીવન, મસીહ જીવન, શુદ્ધ જીવન વિતાવવાને માટેના આ પગથિયા આપણે શીખી રહ્યા છીએ. હજુ એક વચન વાંચશું, લેમેન્ટેશન, યિર્મયાનો વિલાપ, ને 3 અને 25 અને 26. યિર્મયાનો વિલાપ 3 અધ્યાય 25 અને 26. જલ્દી થોડા વચન વાંચશું. જેઓ તેની વાટ જુએ છે ને જે માણસ તેને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલો છે. યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી એ સારું છે. યહોવાના તારણની આશા રાખવી, શાંતિથી વાટ જોઈ. હું તમને કહેવા માંગુ છું કે મને કોઈ અમે સાંભળ્યું છે ઘરમાં અમારે ફેમિલી પ્રેયર થાય, કૌટુંબિક પ્રાર્થના થાય, વચન વંચાય, પણ મારી વ્યક્તિગત પ્રાર્થનાના સમયે, શાંત સમયમાં જ્યારે હું
પ્રભુને ચરણોમાં બેઠી હતી ત્યારે પ્રભુએ મને મારા પાપ દર્શાવ્યા કે મારું જીવન કેટલું અધૂરું, કેટલું પાપી, કેટલું ગંદુ છે, અને એ સિર્ફ પ્રભુ ઈશુના લોહીથી શુદ્ધ કરશે. એટલે મારા ક્વાયટ ટાઈમ, શાંત સમયમાં જ મને તારણનો અનુભવ પ્રભુએ આપ્યો. 10 વર્ષની હતી હું ત્યારે. વધારે સમજણ પણ નથી, પણ આ બરોબર સમજણ પડી કે હું પાપી છું. પ્રભુના આત્માએ મને સમજ આપી અને શાંત સમયમાં પ્રભુએ મારું તારણ કર્યું. તો પ્રભુની વાટ જોવાની છે આપણે. તમને બધાને ખબર છે કે પ્રભુ જલ્દી આવવાનો છે. આપણે ઘણા વખતથી સાંભળી છે અને હવે તો બધી ભવિષ્યવાણી પૂરી થવા આવી છે. બહુ નજદીક છે. પ્રભુ કહે છે દરવાજા પર છે પ્રભુનું આગમન. અને તો બી અગર આપણું જીવન અશુદ્ધ છે, આપણા જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન નથી, ક્વાયટ ટાઈમ, શાંત સમય નથી, પ્રાર્થના નથી, તો આપણે પ્રભુની સાથે ઊંચકાઈ જવાને માટે તૈયાર નથી. બહુ મુશ્કેલ એ દિવસ હશે જો પ્રભુ આવશે અને આપણે અહીંયા પૃથ્વી પર રહી જશું. એટલા માટે મારી પ્યારી બહેનો, ધ્યાનથી વચન વાંચો, એને સમજવાની પ્રયત્ન કરો. પ્રભુને પૂછો, તું મારી સાથે શું વાત કરવા માગે છે? આ શાંત મનનનો સમય એક જ હોવો જોઈએ, ફિક્સ ટાઈમ, એક ઘરમાં એક ફિક્સ પ્લેસ, જગા, ત્યાં જ બેસીને તમારે વાંચન વાંચવું છે. અને પ્રભુ તમારી સાથે વાત કર, તારી ધીમી મીઠી વાણી મને સંભળાવ. મેં જે વાંચ્યું છે એમાંથી તું મારી સાથે શું વાત કરવા માગે છે? એવી કઈ કલમ છે જે તું મને આખા દિવસને માટે ભોજન આપે છે, સ્વર્ગીય માનના? એવી કઈ કલમ છે જે તું મને રાહ બતાવે છે, માર્ગ બતાવે છે કે મારે શું કરવું અને શું ન કરવું, ડાબી બાજુ જવું કે જમણી બાજુ જવું? એવી કઈ કલમ છે જે મને ચેતવણી આપે છે કે મારે ક્યાં લાઈન દોરવી, કોની સાથે સંગત રાખવી, કોની સાથે સંગત નહીં રાખવી, ક્યાં જવું ક્યાં નહીં જવું, શું બોલવું નહીં બોલવું? આ બધું પ્રભુ પવિત્ર આત્મા આપણને શીખવે છે. અને એ જ્યારે આપણે પ્રભુના ચરણોમાં શાંત સમય બેસીએ ત્યારે તો કેટલા ફાયદા આપણે જોયા પ્રભુના ચરણોમાં બેસવા માટે. પ્રભુની વાણી સાંભળીએ છીએ, પ્રભુ વિસામો આપે છે, બધો થાક દૂર કરે છે. બીજું શું આવશે? શું મળે છે આપણને? પ્રભુની ઓળખ. હમણાં બોલ્યા, હમણાં ભૂલી ગયા આપણે. બહુ આપણે નબળા છે ને, યાદ શક્તિ આપણી. શાંત રહું કે હું પ્રભુને ઓળખું. પાઉલની એવી ઈચ્છા હતી, પોતે મોટો પ્રેરિત હતો, હું તને ઓળખું. એ વચન જ્યારે હું વાંચ્યું ત્યારે મને થાય પાઉલ તો આટલું બધું ઓળખતો હતો, તો બી એની ઈચ્છા એ જ હતી કે વધારે ને વધારે હું પ્રભુને ઓળખું. એ પ્રભુની ઓળખ આ સમયમાં આપણને મળી શકે છે. બીજી એક વસ્તુ મળે છે આપણને, શક્તિ મળે છે. શું મળે છે? યશાયા 40 અને 31, નવું બળ. જલ્દી જલ્દી વાંચો જરા. યશાયા 40 અને 31. પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે, તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગમ થશે નહીં. શું મળશે આપણને? નવું સામર્થ. આપણે બધાને જોઈએ છે ને નવું સામર્થ. આખા દિવસનું વહેતરું કરવા માટે સામર્થ તો જોઈએ ને, કામ કરવા માટે, જવા માટે, હોય ને. તો આ સામર્થ ક્યાંથી આવે છે? પ્રભુના ચરણોમાં બેસવાથી. 10 મિનિટ 15 મિનિટ તમારી પાસે ટાઈમ ન હોય તો તમે 10, પણ એક ક્વોલિટી ટાઈમ. ક્વોલિટીને શું કહે? ઉત્તમ. જે સમયથી આપણે પ્રભુના વાણી સાંભળી શકીએ એવો સમય. હજુ એક વખત વાંચશું, યાકોબનો પત્ર 4 અને 8. તમે તેમની પાસે જાઓ એટલે તે તમારી પાસે આવશે,
ઓ પાપીઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, અને ઓ બે મનવાળાઓ, તમે તમારા મન પવિત્ર કરો. શું લખે છે? જ્યારે આપણે શાંત પ્રભુની પાસે બેસીએ છીએ ત્યારે પ્રભુ આપણી નજીક આવે છે અને આપણે પ્રભુની નજીક જઈએ છીએ. એક નિકટતાનો સંબંધ, એક આત્મીયતા, બે મિત્રો વચ્ચે કેવી આત્મીયતા હોય એવું આત્મીયતા, પતિ અને પત્નીની વચ્ચે કેવી આત્મીયતા હોય એવી આત્મીયતા આપણને પ્રભુના ચરણોમાં શાંત સમય વિતાવવાનેથી મળે છે. નવું બળ મળે છે, તાજગી મળે છે. યશાયા 40માં આપણે વાંચ્યું કે તરો તાજા થઈ જશે. આત્માની તાજગી, શરીરની તાજગી, શરીરનો વિસામો જોઈએ છે કે નહીં આપણને આવી? અને આત્મિક વૃદ્ધિ, પ્રભુમાં આપણે વળતા વળતા જઈએ છીએ, કારણ કે આપણે પ્રભુને વધારે ઓળખીએ છીએ. જેટલો નજદીકનો સમય એટલો આપણે સામેની વ્યક્તિને વધારે ઓળખીએ ને. જેટલો વધારે સમય આપણે જે વ્યક્તિ આપણને પસંદ છે એની સાથે વિતાવીએ તો આપણને શું થાય છે? એ વ્યક્તિની ઓળખ મળે છે. એવી જ રીતે પ્રભુની સાથે વધારે સમય એકાંતમાં વિતાવવાથી આપણે પ્રભુને ઓળખીએ છીએ. પ્રભુ આપણને વિશ્રામ આપે છે, શક્તિ આપે છે, આત્મિક વૃદ્ધિ થાય છે. તો કરશું કે નહીં? આપણે પ્રભુના ચરણોમાં બેસું. અને એ સમય બહુ કિંમતી છે આપણા જીવનને શુદ્ધ રાખવા માટે, પવિત્ર જીવન જીવવાને માટે. ઘણા બધા પોઈન્ટ્સ મેં તો લખ્યા છે, પણ સમયના અભાવે આપણે બધા પોઈન્ટ્સ જોઈ નહીં શકીએ. પણ તમે એકવાર શરૂ કરો, બસ આપોઆપ આ બધી આત્મીયતા, આરામ અને આ બધી આશીષ જે છે પ્રભુના ચરણોમાં બેસવાની, એ તમને જરૂર મળશે. મને મળી છે, મારો અનુભવ છે, એટલે હું તમને કહું છું, તમને પણ મળશે. બેચેન થઈ જાઉં છું પ્રભુના ચરણોમાં નહીં બેસી. ક્યારેક પ્રભુને લેટ થઈ ગયું, ટ્રેન જતી રહે છે, પ્રભુ ક્ષમા કર, જઈને હું થોડું તારા વચનમાંથી સંગતિ કરીશ. ઓફકોર્સ જ્યાં બી આપણે જઈએ ત્યાં તો કોલાહલ અવાજ છે, પણ પ્રભુ એવો સમય ક્યારેય આપે છે, કારણ કે પ્રભુ જાણે છે આપણી નિર્ભરતા અને આપણી જવાબદારી. પણ આદત એવી કરવાની નથી કે નહીં, જ્યારે ટાઈમ મળે ત્યારે જ જવાબ પ્રભુને પાસે બેસવાનું. રોજ સવારે અને સાંજે પણ આખા દિવસનું કામ પૂરું કર્યા પછી પ્રભુના ચરણોમાં આપણે બેસવાનું છે. એક સિસ્ટમેટિક, વ્યવસ્થિત રીતે આ પવિત્ર શાસ્ત્રને આપણે વાંચવાનું છે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ. નવા કરારમાંથી આપણે સાંજે વાંચવાનું, જૂના કરારમાંથી આપણે સવારે વાંચવાનું. ઓછામાં ઓછા 4 ચેપ્ટર્સ, 4 અધ્યાય વાંચવાના જ. અને બપોરે જો સમય મળે તો આપણે ગીતશાસ્ત્ર અને નીતિવચનમાંથી એક અધ્યાય વાંચવાનું. દાઉદ રાજા કહે છે કે સવારે, બપોરે અને સાંજે. ક્યાં લખેલું છે વચન? ક્યાં લખેલું છે? આ બધું એકદમ મોડે હોવા જોઈએ વચન. પ્રભુનું વચન એકદમ મોડે હોવું જોઈએ. હિન્દુ લોકો એ લોકોના વચનને મોડે કરે છે, જેમાં કાંઈ સચ્ચાઈ નથી. આપણું તો સત્ય વચન છે. 55 વાંચો. હા, વાંચો જોરથી. સાંજે, સવારે તથા બપોરે હું શોક તથા વિલાપ કરીશ, તે મારો સાથ સાંભળશે. 3 વાર દિવસમાં. આ તો બહુ બધું કહી દીધું આ બેને. અહીંયા સવારે એકવાર બી નથી થતું, તો 3 વાર તો ક્યાંથી થવાનું છે, હે ને? પણ જો આપણને હૃદયમાં ઈચ્છા છે, જો પ્રભુ ઈશુ આપણો નજદીકનો મિત્ર છે, બેસ્ટ ફ્રેન્ડ, તો આપણે જરૂર ભાગીને એની પાસે જશું. ક્યારે હું બેસું પ્રભુ પાસે, ક્યારે હું એની વાણી સાંભળું, ક્યારે મારી સાથે બોલે, ક્યારે મને આરામ આપે, ક્યારે મને વચન સમજાવે. કાનમાં વાત કરે ને, 2 મિત્રો, બધી વાત મિત્રોને આપણે કહીએ.
એવી રીતે પ્રભુને આપણે આપણો મિત્ર બનાવ્યો છે. અબ્રાહમને પોતાનો મિત્ર બનાવ્યો. બધું પ્રભુ એને કહેતા હતા, તમે બી પ્રભુના મિત્ર થશો તો તમને બી પ્રભુ બધું જ કહેશે, પોતાનું હૃદય કહેશે. અને ત્યારે આપણે બી આપણું હૃદય પ્રભુની સામે શું કરવાનું છે? ઊંડેલી દેવાનું છે. જેવી રીતે હાનાએ પ્રાર્થનામાં પોતાનો આત્માને પ્રભુની સામે ઊંડેલી દીધો. તો એ રીતે આપણે પ્રાર્થના 3 વાર કરવાની છે. આ હું તમારા પર છોડું છું. એકવાર શરૂ તો કરો, સવારે ફાટવા પહેલાં પ્રભુના ચરણોમાં બેસવાની. જેની પાસે ટાઈમ નથી, 5 મિનિટ 10 મિનિટ, 1 અધ્યાય, ક્યારેક 2 અધ્યાય બી વાંચાય, ક્યારેક 1 અધ્યાય વાંચાય. પણ પ્રભુને પૂછો કે તું મારી સાથે શું વાત કરે છે, આજના આખા દિવસને માટે મારા માટે શું ભોજન છે. જ્યારે આપણે રવિવારે ચર્ચમાં જઈએ અને પ્રભુનો બોધ વચન સાંભળીએ ત્યારે પ્રભુ શાંતિથી સાંભળીએ તો પ્રભુ આપણને આખા અઠવાડિયા માટેનું વચન આપે, સ્વર્ગીય વચન. એવી રીતે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં બેસીએ તો પ્રભુ આપણને ભોજન આપે. આ જે છે વચન એ છે જીવનની રોટલી. એની ભૂખ આપણને રાખવી છે તો આપણે પ્રભુની સંગતિમાં બેસી શકશું. બીજી વાત એ છે કે જ્યારે આપણે પ્રભુના ચરણોમાં બેસીએ તો સૌથી પ્રથમ આપણે એની સ્તુતિ અને આરાધના કરવાની છે. પ્રાર્થના નથી કરવાની, પ્રભુ આજનો દિવસમાં મને સંભાળ, મને બરોબર લઈ જા, પાછું લાવ, મારા ઘરને સંભાળ, બાળકોને. ના, પ્રભુને શું પસંદ છે? સ્તુતિ કરવાની. તમને આમાંથી કોઈને સ્તુતિ કરતા ન આવડતું હોય તો આપણી પાસે ગીતની ચોપડીમાંથી એક ગીત, આરાધનાનું એક ગીત. મને પોતાને ઘણીવાર સ્તુતિ માટે શબ્દ નથી મળતા. બસ પ્રભુ તું મારા માટે મરી ગયો, ગાળી ગયો, ફિરસે ઉઠ્યો, મને તારણ આપ્યું, મને અનંત જીવન આપ્યું, એક રૂટીન. તો મને તૃપ્તિ નથી મળતી કે મેં આવી રીતે સારી આરાધના કરી, તો હું એક ગીત ગાઈશ તો મારા આત્મામાં શું થશે? તાજગી મળશે. એવી રીતે એક ગીત ગાઈને આપણે પ્રભુની સ્તુતિ કરીને પછી પ્રભુનું વચન વાંચવાનું અને પછી પ્રભુની વાણી સાંભળીને આપણે આપણો સવારનો સમય વિતાવવાનો. મને લાગે છે કે તમારામાંથી બધાને સ્તુતિ કરતા તો આવડે જ છે. તમે બધા તો ગાવા માટે ભાઈ એકદમ એક્સપર્ટ છો. સ્તુતિના ગીત તો એ આપણે પ્રભુની પાસે ગાવાના છે. ક્યારેક આપણે જોરથી ગીત ગાઈએ ઘરમાં તો ઘણા બધા જણા હોય તો કે અરે અને શું થયું, સવારે 4 વાગ્યા ઉઠીને ગીત ગાય છે, બધાની ઊંઘ ખરાબ કરી. કોઈનો વિચાર નહીં કરવાનો. આપણે જોઈએ તો થોડું બહાર આંગણામાં કે ક્યાંક જઈને એકાંત સ્થળમાં જઈને આપણે પ્રભુની, કારણ કે પ્રભુની વાણી તો સાંભળી છે, પણ આપણે પ્રભુને પ્રસન્ન કરવાનો છે, બીજા કોઈની નહીં. એટલે પ્રભુની સામે જોઈને આપણે શાંત સમય વિતાવવાનો છે. બીજું પગથિયું આપણે જોશું પ્રાર્થના. શું છે? પ્રાર્થના. બધાને પ્રાર્થના કરતા આવડે છે? પ્રભુ ઈસુ જ્યારે આ સંસારમાં હતા આપણને પ્રાર્થના કરવા શીખવ્યું. ક્યાં લખેલું છે? હા, માથીનો 6 અધ્યાય વાંચશું આપણે. જેને પ્રાર્થના કરતા ન આવડે મથીનો 6 અધ્યાય ખોલીને પણ વાંચી શકે છે. તો પ્રભુ આપણને પ્રાર્થના કરતા શીખવે છે. પ્રભુના વચનમાં લખ્યું છે કે માગો તો તમને મળશે. પ્રાર્થના કરવાનું શીખવશે. ક્યાં લખ્યું છે આ વચન? માગો તો તમને મળશે. વાંચો. માગો તો તમને અપાશે, શોધો તો તમને જળશે, ઠોકો તો તમારી શર ઉઘાડાશે. તો શું કરવાનું? આપણે માગતા રહેવાનું, માગતા રહેવાનું, માગતા રહેવાનું જ્યાં સુધી મળે નહીં. શોધવાનું, પ્રભુને શોધવાનું, પ્રભુના વચનના રહસ્યોને શોધવાનું. બરિયાના વિશ્વાસીઓ શું કરતા હતા? કોઈનું બી સાંભળીને વિશ્વાસ નહોતા કરતા, વાંચતા હતા વચન.
તો શોધો જ્યાં સુધી પ્રભુનું વચન તમને પ્રગટીકરણ ન આપે ત્યાં સુધી તમે શોધતા રહો. અને પછી લખ્યું છે ઠકઠકાવો. શું ઠકઠકાવાનું છે? આપણે કોઈના દરવાજા પર જઈને ઠકઠકાવાનું છે? આ ક્યાં ઠોકવા માટે કહે છે પ્રભુ? સ્વર્ગનું દ્વાર. પ્રભુ ક્યાં છે? સ્વર્ગમાં છે પ્રભુ. તમારા હૃદયમાં છે? હા, આપણા હૃદયમાં પ્રભુ છે. પણ જેના હૃદયમાં પ્રભુ નથી એના હૃદયની બહાર પ્રભુ ઊભો છે. ક્યારેક આપણે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 70 વર્ષ બી ઊભો રાખીએ છીએ, ખોલતા નથી દરવાજો. પ્રભુ કહે છે પ્રકટીકરણ 3:20, જો હું તમારા દ્વાર પર ઊભો છું, જો કોઈ મારી વાણી સાંભળીને દ્વાર ઉઘડશે તો હું અંદર આવીશ. વાણી સાંભળીને દ્વાર ખોલવાનું છે. પ્રભુના ચરણોમાં બેસતા નથી આપણે તો વાણી કેવી રીતે સાંભળશું? કે પ્રભુ ત્યાં ઊભો છે, વાણી કહી રહ્યો છે, માર્થા, મરિયમ, જે તમારું નામ હોય નામ રાખો, દરવાજો ખોલ, હું અંદર આવીશ અને તમારી સાથે ભોજન કરીશ. આત્મિક ભોજન. આપણે વિસામો જોયું, પ્રભુના ચરણોમાં વિસામો આવે. પ્રભુ આપણા હૃદયમાં આવે છે તો પ્રભુ આપણને આત્મિક ભોજન આપે છે, જીવનની રોટલી અને ઉદ્ધારનો અનુભવમાં લાવે છે. અત્યારે પણ પ્રભુ તમારામાંથી કોઈ બી એવા છે પ્રભુ ઈશુનો ગ્રહણ નથી કર્યા, ઉદ્ધાર કરતા વ્યક્તિગત રીતે સ્વીકાર નથી કર્યો, તો પ્રભુ તમારા બાળના પર ઊભા છે, ઠોકી રહ્યા છે. મીના, જ્યોતિ, જે નામ છે, બેટા દ્વાર ખોલ, બેટા દ્વાર ખોલ. કેટલા વર્ષ મને બહાર ઊભો રાખીશ? હું તારો પ્રભુ છું, તારો સૃષ્ટિકર્તા છું, તને બનાવનાર છું, તારે હૃદયમાં આવવા માંગુ છું. આજે આ સ્થળમાંથી તમે તમારું હૃદયનું દ્વાર બંધ રાખીને નહીં જતા. ખોલો, પ્રભુ મારા હૃદયમાં આવ, હું તને મારા વ્યક્તિગત તારણહાર, ઉદ્ધાર કરતા સ્વીકાર કરું છું. તારા પવિત્ર લહુમાં મને ધોઈને શુદ્ધ કર, તારી બેટી બનાવ, મારા શરીરને તારું મંદિર બનાવ કે હું તારી મહિમા કરું મારા શરીરથી. આ પહેલું પગથિયું જ્યારે તમારા જીવનમાં આવશે ત્યારે આજે હું જે તમને પ્રેક્ટિકલ વ્યવહારિક રીતે મસીહ જીવન કેવી રીતે જીવવાનું એ શીખવી રહી છું, ત્યારે એ તમને સમજ પડશે. આજે 5 સપ્ટેમ્બર છે, શિક્ષક દિન. પ્રભુ ઈશુ એકદમ ઉત્તમ શિક્ષક હતો અને આપણને બી પ્રભુએ શિક્ષક બનાવ્યા છે. આપણા જીવન દ્વારા આપણે બીજાને શીખવી શકીએ. પ્રભુએ આપેલા આપણના જ્ઞાન દ્વારા, વચન દ્વારા પણ આપણે બીજાને શીખવી શકીએ. પણ એ ક્યારે કરી શકીએ? જ્યારે પ્રભુ આપણા હૃદયમાં છે, જ્યારે આપણે પ્રભુની સાથે નિકટતાનો સંબંધ રાખીને શાંત સમય વિતાવીએ છીએ. આપણી બધી ચિંતાઓ, શું કહે છે? તારી બધી ચિંતાઓ મારા ઉપર નાખ. કોઈ છે એવો દેવ આપણી ચિંતા લેવાવાળો આ સંસારમાં? કોઈ નથી. કોઈ છે એવો દેવ આપણી બીમારીઓ લેવાવાળો? આપણા સામર્થ્ય દેવ પ્રભુ ઈશુ જેવો કોઈ દેવ નથી. મેં અનુભવ્યો છે, તમારામાંથી ઘણાએ અનુભવ્યો છે, અહીંયા બેઠેલા બહેનોએ અનુભવ્યો છે. તમે પણ એ અનુભવ લઈને અહીંયાથી તમે જઈ શકશો. એ પ્રકટીકરણ તમારા જીવનમાં બહુ જરૂરી છે. તો પ્રાર્થનાનું જીવન, 3 પ્રકારની પ્રાર્થનાનું જીવન. વ્યક્તિગત પ્રાર્થના તમારી અને પરમેશ્વરની વચ્ચે, એમાં સ્તુતિ, આરાધના, અને પછી જે તમે વસ્તુ કોઈને નહીં કહી શકો એ તમે પ્રભુને કહેવાનું. ઘણી બધી વસ્તુ આપણા જીવનમાં એવી હોય છે કે આપણે કોઈની સાથે નથી વેચી શકતા, એ આપણે પ્રભુને કહેવાનું.
વ્યક્તિગત પ્રાર્થના એ બહુ જરૂરી છે. હન્નાની પ્રાર્થના કેવી હતી? વ્યક્તિગત પ્રાર્થનાને કરી, મંદિરમાં જઈને વ્યક્તિગત પ્રાર્થના કરી, ઘૂંટણો પર આવીને વ્યક્તિગત પ્રાર્થના કરી. એવા ઘણા બધા ઉદાહરણો બાઇબલ પવિત્ર શાસ્ત્રમાં છે. દાનિયેલની પ્રાર્થના વ્યક્તિગત હતી પણ મિત્રો સાથે બી હતી. બાઇબલનું આપણું વચન કહે છે કે જ્યાં 2 આ 3 મારા નામમાં પ્રાર્થના કરે છે તેના વચમાં હું છું, અને એ પ્રાર્થના હું જરૂર સાંભળીશ. તમે હજુ મારા નામમાં કંઈ માગ્યું જ નથી એમ કે છે યોહાન 16:24. માંગો તો હું તમને આપીશ. વિશ્વાસથી માંગવાનું છે. એ વ્યક્તિગત પ્રાર્થનાનું જીવન આપણને શુદ્ધ જીવન, પવિત્ર જીવન જીવવાને માટે શક્તિ આપે છે. બીજું છે કૌટુંબિક પ્રાર્થના. તમારામાંથી ઘણા બધાના ઘરોમાં કૌટુંબિક પ્રાર્થના થતી હશે, ઘણા બધામાં નહીં થતી. અમારા ઘરમાં સવારે 4 વાગે મારા પપ્પાનો ક્વાઇટ ટાઈમ થઈ જાય એટલે 4:30-5 વાગે અમારે બધાને ઉઠવાનું, મોઢું ધોવાનું, બાઇબલ લઈને કૌટુંબિક પ્રાર્થનામાં બેસવાનું. એમાં બધાએ વચન વાંચવાનું. એમ નહીં કે એક વાંચે ને બીજા સૂઈ રહે જાય. બધાનો વારો વચન વાંચવાનો, એક કલમ વારા ફરતી વાંચવાની. અને પછી પ્રભુએ તમારી સાથે શું વાત કરી એ પૂછશે. કાંઈ વાત નહીં કરી, ઊંઘમાં છે તું, ફરીથી વાંચ. પ્રભુ જરૂર કહેશે. એ વાંચીને બધાએ પોતાનો હિસ્સો શેર કરવાનો, વહેંચવાનો, અને પછી બધાએ પ્રાર્થના કરવાની. અમે 5 ભાઈ બહેન અને મમ્મી દાદી. ક્યારેક થાય ફરી ક્યારે પ્રાર્થના ખતમ થશે. સ્કૂલમાં જવાનું છે, તૈયાર થવાનું છે, નાહવાનું છે, કોઈ ઉઠી ન શકે. કમ્પલસરી કૌટુંબિક પ્રાર્થના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એક કહેવત છે કે ફેમિલી દેટ સ્ટેઝ ટુગેધર પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. જે કુટુંબ સાથે મળીને પ્રાર્થના કરે છે એ સાથે રહે છે, તૂટી નથી જતું, એકત્ર રહે છે. આપણે બધા એકત્ર રહેવા માટે બહુ ઈચ્છા રાખે ને. માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન, આપણા છોકરાઓ, એમના છોકરાઓ, બધા સાથે મળી. તો એનું રહસ્ય શું છે? કૌટુંબિક પ્રાર્થના. જો તમારા ઘરમાં નહીં થતી હોય તો તમે બાઇબલ લઈને બેસી જાઓ. છોકરાઓ મોટા થઈ જાય તો ઘણીવાર પ્રાર્થનામાં બેસવા નથી માંગતા. તો પ્રભુને પ્રાર્થના, કૌટુંબિક પ્રાર્થનાની આપણને જરૂર છે. તો તમે બેસશો તો તમારી પછી એક લોકો બેસશે. ત્રીજું છે મંડળીની પ્રાર્થના. ક્યાંની પ્રાર્થના? જાઓ છો મંડળીની પ્રાર્થના મીટિંગમાં? બધા જાઓ છો? બહુ ઓછી હાજરી હોય, 8, 10, 15. રવિવારે ભરાઈ જાય ચર્ચ, પણ મંડળીની પ્રાર્થનામાં બહુ ઓછા. આ મંડળીની પ્રાર્થના બહુ જ મહત્ત્વની છે. મંડળીએ જ્યારે પ્રાર્થના કરી એમાં બહેનો બી હતી. પ્રેરિતોના કામો 1 અધ્યાયમાં, પહેલા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે 120 જણાની મંડળી ભેગી થઈ હતી. એમાં બહેનો હતા, ભાઈઓ હતા, અને પ્રાર્થના કરી. 4 અધ્યાયમાં આપણે સમયને અભાવે વચન નથી વાંચતા, 4 અધ્યાયમાં આપણે 31 વચનમાં વાંચીએ છીએ જ્યારે મંડળીએ પ્રાર્થના કરી ત્યારે પૃથ્વી કાંપી. શું થયું? જેલના દરવાજા ખુલી ગયા. કેટલું સામર્થ્ય! બધા બંધનો તોડવાની શક્તિ છે પ્રાર્થનામાં. વ્યક્તિગત પ્રાર્થનામાં, કુટુંબની પ્રાર્થનામાં સૌથી વધારે શક્તિ છે મંડળીની પ્રાર્થનામાં. આ ભારત દેશ માટે આપણે પ્રાર્થના કરવાની છે, મંડળીની નહીં. પત્રસ જેલમાં હતો, મંડળી પ્રાર્થના કરી રહી હતી. જેલમાંથી દૂત એને બહાર લાવ્યો. કાળ કોટડીમાં હતો, કોઈ ચાન્સ નહોતો કોઈ બી કે બહાર આવી શકે, પણ પ્રભુનો દૂત મંડળીની પ્રાર્થના સાંભળીને પત્રસને બહાર લાવ્યો. આ બધું વચન તમને ખબર છે ને? તો આપણે શું કરવાનું છે? પ્રાર્થનામાં ભાગીદાર થવાનું છે. આપણો પ્રભુ બહુ સામર્થ્ય છે, પોતે જ આ બધું કામ કરી શકશે. તમારી પ્રાર્થના નહીં કરો તો બી કરશે, પણ પ્રભુએ તમને અને મને સહભાગી બનાવ્યા છે, સહકર્મી બનાવ્યા છે કે આપણે પ્રાર્થના કરી
એ પ્રાર્થના દૂત એક સોનાના પાત્રમાં એકઠી કરે. પ્રકટીય વગરણ 5 અને 4 લખેલું છે આ. સોનાના પાત્રમાં, અને પ્રભુ એની આશીષ આપણને આપે. કોઈ બી પ્રાર્થના વ્યર્થ નથી જતી. બધી પ્રાર્થના એકઠી થાય છે, એકત્રિત કરવામાં આવે છે અને એનો જવાબ મળે છે. તો પ્રાર્થનાનું જીવન બહુ મહત્વનું છે. તૈયાર છીએ આપણે શુદ્ધ જીવન જીવવા માટે, શાંત સમય બેસવા માટે, એકાંતમાં પ્રાર્થના કરવા માટે, અને શું કીધું મેં, મંડળીની પ્રાર્થનામાં સામેલ થવા માટે, સંગતિમાં 52 રવિવાર ચેલેન્જ છે, એક ચુનૌતી છે ને, પણ નિર્ણય દાનિયેલે પોતાના મનમાં નિશ્ચય કર્યો, હું મારા દેહને અપવિત્ર નહીં કરું. આપણું શરીર ઈશ્વરનું મંદિર છે, એને પવિત્ર અને શુદ્ધ રાખવાને માટે આ મૂળભૂત સિદ્ધાંત આપણે જોયા છે. સમયના અભાવને કારણે આપણે થોડું ઓછું જોયું છે, પણ જેટલું બી તમે આજે સાંભળ્યું છે, પ્રભુનું વચન કહે છે કે સાંભળનારા નહીં, યાકૂબમાં લખેલું છે, પણ પાળનારા. તો આજથી આપણે શું કરશું? વચન પાળશું, પ્રભુની સાથે સમય વિતાવશું, પ્રભુની ઈશુને પોતાનો મિત્ર બનાવશું. તો આપણી બધી મુસીબત, આપણો થાક જતો રહેશે. જીવનના અનુભવથી કહું છું, પ્રભુના વચનમાં લખેલું છે એટલે કહું છું. આજથી તમારો બી અનુભવ થશે. શરૂઆત કરવાનું કામ તમારું છે. પ્રભુ તમને સહાય કરે. એક છેલ્લું આહ્વાન આપવા માગું છું. તમારામાંથી હજુ પણ કોઈ તારણની નિશ્ચયતા, તારણનો સ્વીકાર કરવા માટે હિચકિચાઓ છો, પ્રભુનું વચન કહે છે આજે જ તારણનો દિવસ છે. તો આપણે ઘૂંટણો પર આવશું, આપણા હૃદયમાંથી નાની પ્રાર્થના કરશું. પ્રભુ, હું પાપી છું, મજ પર દયા કર, મારા પાપ ક્ષમા કર, મને તારી બેટી બનાવ, કે હું આ સુંદર વચનોને મારા જીવનમાં લાગુ કરું. પ્રાર્થના કરી આપણે બધા ઘૂંટણો પર આવશું, શાંત રહેશું 1 મિનિટ. જેની સાથે પ્રભુ વાત કરે છે, એક નાની પ્રાર્થના તમારા મનમાં કરીએ. ઘૂંટણો પર પ્રાર્થના કરવાની એક બહુ મોટો રહસ્ય છે. શૈતાનને જો તમારે ભગાવવો હોય, શૈતાનને જો એને કાપવા દેવાનો હોય, તો ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરો. ભાગી જશે, કાંપશે. તો જે બહેનો પોતાના ઘૂંટણો પર આવી શકે, એ ઘૂંટણો પર આવીને પ્રાર્થના કરી શકે. તમારામાંથી કોઈ બહેન, પ્રભુ તમારી સાથે વાત કરી રહ્યો છે, તમને બોલાવી રહ્યો છે, વૈતરું કરનારાઓ મારી પાસે આવો, તમને વિસામો આપીશ. વિસામામાં પ્રવેશ કરવા ચાહો છો, એક નાની પ્રાર્થના મારી પાછળ પાછળ કરો. હે પ્રભુ ઈશુ, મુझ પાપી પર દયા કર, મારા પાપોને તારા પવિત્ર લહુમાં ધોઈને શુદ્ધ કર. તે મારા પર પ્રેમ કર્યો છે, મારા માટે સ્વર્ગ છોડ્યું, આ પૃથ્વી પર આવ્યો,
મારા પાપોનો ભાર તારા પોતા પર લઈ લીધો, વધસ્તંભ પર ચડ્યો, મૃત્યુની શિક્ષા મારા બદલામાં લીધી. હું વિશ્વાસ કરું છું તારા લોહીમાં મને પાપોની માફી છે. આજ ઘડીએ મારા હૃદયમાં આવ, મને શુદ્ધ કર, મને તારું મંદિર બનાવ. હું વિશ્વાસ કરું છું પ્રભુ ઈશુ મારો તારણહાર છે. પ્રભુ ઈશુએ મારા પાપોની માફી આપી છે, મને નવું જીવનનું દાન આપ્યું છે. પ્રભુ ઈશુના નામમાં માંગુ છું. આમેન. જેઓએ આ પ્રાર્થના પોતાના હૃદયપૂર્વક કરી છે, ભાઈ રોકી એમના પત્ની, એમની પાસે તમે તમારું નામ, તમારો નંબર આપશો તો કેવી રીતે આગળ વધવું તારણ પામ્યા પછી તમારી સાથે વાત કરશે. આપણે પ્રાર્થના કરીશું. ભાઈ રોકી અંતિમ પ્રાર્થના બેન કરશે. प्रेमी स्वर्गीय पिता, राजाओं के राजा, प्रभु के प्रभु, धन्यवाद करते प्रभु जी, हम तेरी स्तुति प्रशंसा करते हैं तेरी विश्वास योग्यता के लिए, तेरी सारी भलाइयों के लिए प्रभु जी. ऐसा भला परमेश्वर में मिला है जिसने स्वर्ग का सुख छोड़कर हमारे लिए, हम जैसे पापियों के लिए इस पृथ्वी पर आया, अपना प्राण देकर, लहू बहाकर हमारे लिए छुटकारे का काम किया. प्रभु हम तेरी स्तुति, तेरा धन्यवाद करते हैं. तू नहीं चाहता प्रभु कोई भी नाश हो, सबका उद्धार हो प्रभु, क्योंकि हमारा प्रभु खोयों को ढूंढने, उनका उद्धार करने के लिए आया. प्रभु इस गंदी प्रभु जी अंधकार भरे जगत में, शापित भूमि में तूने जन्म लिया, संपूर्ण मनुष्य बना. प्रभु जी तेरी स्तुति, तेरा धन्यवाद करते प्रभु. बलिदान के द्वारा तूने हमारे पाप और अपराधों को क्षमा किया और आज तक प्रभु जी तूने अनुग्रह का द्वार खुला रखा है. हम हृदय से तेरी स्तुति, तेरा धन्यवाद करते प्रभु. हमारे प्रभु जी गुजरात में, व्यारा शहर में प्रभु जी तूने बहनों की संगत के लिए भी प्रभु जी हम तेरी स्तुति, तेरा धन्यवाद करते हैं. तूने प्रेमता जी, तेरी प्रेमता जी गहरी उपस्थिति के लिए प्रभु सुबह से लेकर अब तक अनुग्रह दिया. प्रभु जी सब बातों में, पहली और दूसरे सेक्शन में भी प्रभु सहायता किया. तेरे दासियों को भी बॉम्बे से प्रभु हमारे बीच ले आया और भरपूरी के साथ वचन और आत्मा की भरपूर के साथ उनका उपयोग किया. प्रभु बड़ी सरल सीधी भाषा में प्रभु जी वचन जो दिया गया है प्रभु जी, हम हृदय से तेरी स्तुति, तेरा धन्यवाद करते हैं कि इस सेवा को आशीर्वादित करना प्रभु जी. जिन बहनों ने प्रभु जी अपना हृदय खोला है